નમસ્કાર, હું વિભુ વિભાકર પંડ્યા. સ્વાગત છે આપનું વિભુના વિચારમાં. આજે ગુરુ પૂર્ણિમાની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, કહેવાય છે કે મહેનત કરવાથી સફળતા મળે છે. શું સાચી વાત છે? ના, માત્ર મહેનત કરવાથી સફળતા મળતી નથી, પરંતુ સાચી દિશામાં મહેનત કરવાથી સફળતા મળે છે. હવે સાચી દિશા આપણને ક્યાંથી જાણવા મળે? તો એક તો આપણે ખુદ જાણીએ, પરંતુ એ તો જ્ઞાનનું કે આત્મજ્ઞાનનું આત્મસિદ્ધિનું બહુ ઊંચું સ્તર થઈ જાય કે જ્યારે આપણને ખુદને આપણી બધી સાચી દિશાઓ સૂઝવા મળે તો એનાથી બેસ્ટ તો કાંઈ છે જ નહીં. પરંતુ બધા એ સ્તરે પહોંચતા નથી, તો આપણને સાચી દિશા કોણ બતાવશે? તો આપણને સાચી દિશા ગુરુ બતાવશે. અહીં મારો ગુરુનો અર્થ માત્ર ધાર્મિક બાબતમાં નથી, પરંતુ હું વિશાળ પરિપ્રેક્ષ્યમાં ગુરુની વાત કરું છું. મિત્રો, ગુરુની જરૂર ઈશ્વર અવતાર લઈને આવ્યા ત્યારે હતી, આજે છે અને હંમેશા રહેવાની છે. કારણ કે કહેવાય છે ને કે ગુરુ અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તો કયું અંધારું છે? એ અંધારું છે કે જેની વચ્ચે આપણે ઊભા છીએ. હવે આગળ આપણને કશું સૂચતું નથી કે આપણે શું કરવું, આપણે કઈ દિશામાં જવું કે જેથી કરીને આપણું જીવન સફળતા તરફ આગળ વધે, આપણા જે કાંઈ સપનાઓ છે તે પૂરા થાય, આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં પહોંચી શકીએ. પરંતુ એવી જગ્યાએ આવી ગયા કે જે ચારે તરફ અંધારું છે. બની શકે આપણે કોઈ પણ ખોટા રસ્તે ચડી જઈએ અને ત્યાં ચાલ્યા જ કરીએ છતાં આપણી મંઝિલ ન મળે. પરંતુ સાચા રસ્તે ચડીએ તો થોડા ડગલાઓમાં જ આપણે આપણી મંઝિલે પહોંચી જઈએ. તો એ દિશા તરફ આપણને વાળવાનું જે કામ કરે છે એ ગુરુ કરે છે. આવા સમયે અંધકારમાં જ્યારે આપણે ઊભા છીએ ત્યારે એક હાથ લાંબો થાય છે અને એ આપણને પકડી અને આપણને સાચી દિશા સુધી લઈ જાય છે અને પછી કહે છે કે હવે તમે મહેનત કરો અને આગળ ચાલો. આ કામ છે ગુરુનું. તો મિત્રો, ગુરુ જે છે એ દરેક ક્ષેત્રમાં જોશે. આજે ટેકનોલોજી ગમે એટલી આગળ વધે, પરંતુ ગુરુનું સ્થાન ન લઈ શકે. તમે સંગીત શીખવા જતા હો અને એક સૂર ન લાગે તો ગુરુ તમારો કાન ખેંચીને જણાવે કે ભાઈ નહીં ચાલે, આજ બરોબર સવારે રિયાઝ નથી કર્યો, અલંકારોની બરાબર પ્રેક્ટિસ નથી કરી. આવી રીતે જો કરવું હોય તો જાઓ, ગીત સાંભળો, મજા કરો. સંગીત આમ ના શીખાય. રિયાઝ કરીને જ આવવું પડશે, પ્રેક્ટિસ કરીને જ આવવી પડશે. તમે ક્રિકેટ રમવા જતા હો અને યોગ્ય શોટ ન મારો તરત તમને કાન પકડીને તમારા જે મેન્ટર હોય કે નહીં ચાલે ભાઈ, આમ ના ચાલે. તારે શીખવું હોય તો હું જે કહું એ પ્રમાણે તારે કડક રીતે બધી પ્રેક્ટિસ કરી, કસરત કરીને આવવું પડશે. એ રીતે જ શોટ રમવા પડશે, એ રીતે નહીં ચાલે. તો આ જે વસ્તુ છે એ તમારા ગુરુ શીખવાડે છે કે તમારે શું કરવાનું છે. તમારે સફળતા માટે તમારો પાયો જે છે એ ગુરુ તૈયાર કરે છે. જો સાચા ગુરુ જેને નથી મળતા, એ વિદ્યાર્થીઓમાં ઘણીવાર ઘણી બધી ક્ષમતાઓ હોવા છતાં એ આગળ વધી શકતા નથી. એ વ્યક્તિઓમાં ઘણું કૌશલ્ય હોવા છતાં તે આગળ વધી શકતા નથી, કારણ કે એને યોગ્ય ગુરુ યોગ્ય સમયે મળતા નથી. એટલે ગુરુનું બહુ મોટું મહાત્મ્ય છે. હું ખુદ મારી વાત કરું તો આમ તો મારી વાત કરું તો બહુ લાંબી થઈ જાય, પણ બધા ગુરુજનોએ મારી ક્ષમતાઓને ઓળખી અને મને આગળ વધવા માટે ખૂબ પ્રેરણા આપી, ખૂબ પ્રોત્સાહન આપ્યું, ખૂબ તકો આપી. વિમલભાઈ અગ્રાવત સાહેબ, જે હાલમાં જાફરાબાદ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે છે, તેમણે મારી કળા પારખીને મેં કીધું, મેં કાન પકડીને કીધું, મને અલગ અલગ કાર્યક્રમોમાં લઈ ગયા ગઝલ શાયરી લેખનમાં. અને પછી જ્યારે અમુક સમય મારા નંબર ના આવતા તો હું કહું, સાહેબ એટલું સરસ લખ્યું, નંબર નથી આવતા. ત્યારે એને કાન પકડીને કીધું કે આમ ના ચાલે ભાઈ, આ તો ઠીક છે થોડું ઘણું ચાલી જાય, પરંતુ તારે છંદ શીખવા પડે, તારે એનું જે પ્રોપર મીટર છે એ શીખવું પડે. તો એ ગઝલ કહેવાય, તો એ કવિતા કહેવાય. તું ગમે તે લખી નાખ, તારા મનમાં આવે તો એ કાંઈક ગઝલ કે કવિતા બની જતી નથી. એનું એક ચોક્કસ બંધારણ છે, એ તારે શીખવું પડે. એ શીખ, પછી લખ અને પછી આગળ વધ. અને મહત્ત્વની વાત એ છે કે સાહેબ જ પછી ઘણા વર્ષો વીતી ગયા મારી આળસમાં હું ન શીખો. પછી એમ થયું નાના ભાઈ શીખવું પડશે, આમનામ લખીએ તો આને કાંઈ કવિતા ગઝલ ના કહી શકાય. પછી ફરીથી મેં સાહેબને યાદ કર્યા કે સાહેબ આપણે વાત થઈ હતી શીખવાની, તો સાહેબે જ કીધું કે હા તું આવ, હું તને શીખવાડું અને એમાં તો જ તને ફાયદો થશે. અને સાહેબે મને બોલાવ્યો. સાહેબના ઘરે હું જાફરાબાદ જઈ અને એમની પાસેથી બેસી એમના ઘરની ચા પી અને છંદ શીખ્યો. અને આજે પણ જ્યારે પણ જરૂર પડે તો સાહેબ હંમેશા એમ કહે છે, ક્યારે પણ તને કાંઈ પણ તકલીફ પડે, પૂછવું હોય મને પૂછજે. તો આ ગુરુનું કામ છે. આ મને કોઈ વિજ્ઞાન ટેકનોલોજી ના શીખવાડી શકે. તો આમ ગુરુનું મહાત્મ્ય ખૂબ છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણે ગુરુની જરૂર છે. તમે જીમમાં જઈને ગમે તેમ આડેધડ કસરત કર્યા કરો તો તમારે જે કાંઈ તમારું બોડી બનાવવું છે કે જે કાંઈ ફાયદા જોઈએ છે એ નથી થવાના. આડેધડ ગમે કસરત કરીને ઉલટાનું નુકસાન થવાનું છે. પરંતુ ત્યાં એક ગુરુ, એક મેન્ટર હશે કે જે તમને ટ્રેન કરશે કે જો ભાઈ આ વસ્તુની આમ કસરત કરાય, તમારું બોડી ટાઈપ આ રીતનું છે, તમારે આ કસરતની જરૂર છે, તમે આ કસરત કરશો તો ફાયદો થશે, આમ કરશો તો નુકસાન થશે, તમારે આ ધ્યાન રાખવાનું છે. તો ત્યારે છેલ્લે જઈને ઓલ ઓવર પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે ખાસ ગુરુને આપણા વંદન આજના દિવસે, અને ગુરુનો મહિમા અપરંપાર છે. છેલ્લે મારો એક શેર કહી અને આજની વાત આપણી પૂરી કરીએ કે આ જગતમાં એટલી સ્પર્ધા નથી, આ જગતમાં એટલી સ્પર્ધા નથી જેટલી સાચી દિશાની ખોટ છે. અને સાચી દિશા બતાવે એ જ આપણા ગુરુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.